તો સારામાં સારો બરફ હોય છે, આટલા એરિયામાં ફેમસ પણ છે અને સૌને ગમે તેવા કલરના શરબતો મળે છે. હા હા. નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. તો ઘણા મિત્રોની કમેન્ટ હતી કે હવે તમારા વિડીયોની અંદર હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ને, તો સરસ મજાનો ગોલો બતાવો. બરફ ગોળો આવી ગયા છે નડિયાદની અંદર, જે આપણે કિડની સર્કલ કહેવાય, MGVCL ની સામે દિલખુશ શરબત વાળા છે, ત્યાં આગળ આજે આપણે ગોલા ખાવા માટે આવી ગયા છે. તો સરસ મજાના મિત્રો તમને ડ્રાયફ્રૂટ ગોલા તમને બતાવી દેવાના છે અને પ્રાઇસ ને બધું તમને બધી વાત કરી દેવાના છે. તો ચાલો મિત્રો, હવે જઈશું આપણે અને મુકેશભાઈ જોડે વાત કરીશું અને આપણે ગોલો જોરદાર ટ્રાય કરીશું. તો મિત્રો, લોકેશનની વાત કરું ને તો MGVCL જે આપણે કિડની હોસ્પિટલ છે એની સામે છે આ MGVCL, અને આજે આપણે વાણિયાવાડો રસ્તો છે અને એની આગળ જ આપણે દિલખુશ શરબત સેન્ટર, દિલખુશ માવા ડીશ, મુકેશભાઈ અહીંયા સરસ મજાના ગોલા તમને દરેક પ્રકારના ગોળા તમને અહીંયા મળી જવાના છે. જોઈ શકો છો મિત્રો, અહીંયા પ્રાઇસ સાથે બધું પ્રાઇસ લિસ્ટ લખેલું જ છે. જય મહારાજ મુકેશભાઈ. જય મહારાજ. તો આપણે અહીંયા જે આ દિલખુશ શરબત સેન્ટર છે માવા, બરોબર છે, એની આપણે ટાઈમિંગ વિશેની વાત કરી દેજો. અહીં આગળ 9 થી 11. 9 થી 11 અને આપણે નવી શાખા ચાલુ થઈ છે, હા, એ 5 થી 11. અચ્છા, એ નવી શાખાનું બોર્ડ માર્યું. અચ્છા, જો મિત્રો તમને નવી શાખાનું બોર્ડ છે, મારી સોયનું કરે દિલખુશ શરબત સેન્ટર, અહીંયા વાણિયાવાડ બરોડા બેંકની સામે તરબૂચવાળાની બાજુમાં એમની નવી શાખા છે. એ 5 થી 11નો ટાઈમ છે અને અહીંયા જે આ છે દિલખુશ માવા ડીશ, એ અહીંયા 9 થી 11નો ટાઈમ છે. હવે આપણે બીજી શાખા પર જઈશું અને સ્પેશિયલ માવા ડીશ ટ્રાય કરીશું. તો મિત્રો, કિડની સર્કલથી આપણે વાણિયાવાડ સર્કલ તરફ જતાં અહીંયા દિલખુશ માવા ડીશ બીજી શાખા આવી ગઈ છે અને ત્યાં ગાડી છે પુલકિતભાઈ, આપણને સરસ મજાની સ્પેશિયલ ડીશ ખવડાવી દેશે. દિલખુશ સ્પેશિયલ. જો મિત્રો, પ્લેટો પણ બધી એવું નહીં કે ફરી એને યુઝ કરવાનો, અને બધી બહુ જોરદાર સ્પેશિયલ ડીશ બનવાની છે આપણા માટે. આપણો આવે છે અહીંયા આગળ. અને મિત્રો, જેમ આગળ વાત કરીએ મુકેશભાઈ જોડે કે બધા કલર ને બધું મિનરલ વોટરમાં જ બનાવવાનું, અને ખાસ જે બરફ લાવે છે એ પણ મિનરલ વોટરમાં જ. જોઈ લો, કલર બધા અલગ અલગ જાતના આવી ગયા છે. કાચી કેરીથી માંડીને બધા કલર મળી જવાના તમને. વાહ ભાઈ વાહ. અને હવે જે ટોપિંગ ચાલુ થાય મિત્રો, નેક્સ્ટ લેવલનું જે આ છે રબડી, જે પોતાને જાતે જ બનાવેલી હોય છે ઘેરે જ, એવું નહીં કે તૈયાર બહારથી લાવેલી હોય. અને જે ક્રીમ ને બધું વાપરવાનું એ પણ અમૂલનું કોપરાનું છીણ આવી ગયું જોવા મિત્રો. વાહ. સરસ જમીન નીકળ્યા હોય અને આવી ડીશ ખાવા મળી જાય, ચાલતા ચાલતા નીકળ્યા હોય મિત્રો સાથે અને આવી સરસ ડીશ ખાવા મળી જાય મિત્રો, મજા પડી જાય. હા, ટૂટી ફૂટી આવી ગઈ છે અને ઉપર આવી ગયું છે આ કોપરાનું છીણ. વાહ. અને આ સ્પેશિયલ દિલખુશને પ્રાઇસ છે મને લાગે 250 રૂપિયા. 250. ઓકે, 250 રૂપિયાની ડીશ છે મિત્રો, પણ તમને ભરી ભરીને બધું ટોપિંગ આવી જવાનું છે. જુઓ મિત્રો, કાજુ દ્રાક્ષથી માંડીને બધું લોડેડ, એવું કહે ને કે ફૂલ લોડેડ, એવી વસ્તુ તમને અહીં આગળ મળી જવાની છે. જુઓ, આ જે ક્રીમ આવી ગઈ એ પણ અમૂલની જ, જુઓ અમૂલની જ યુઝ કરવાની. સ્પેશિયલ દિલખુશ. અને જુઓ, હા, દ્રાક્ષ આવી ગઈ છે ઉપરથી, અને બદામ. વાહ ભાઈ વાહ. બદામ પણ આવી ગઈ છે, કાજુ બદામ દ્રાક્ષ નાખીને જે આઈસ ડીશ બનશે મિત્રો, મજા પડી જાય. આ બીજી બ્રાન્ચ છે એમની, આગળ જે મેઇન છે એ તો તમને બતાવી જીબીનું ઓફિસની સામે, અને આ છે વાણિયાવાડ સર્કલની બાજુમાં જ
બેંક ઓફ બરોડા છે એની એક્ઝેક્ટ સામે જોઈ લો ચોકલેટ સ્ટીક આવી અને ચોક્કસ મુલાકાત લેવા જેવી જગ્યા મિત્રો. આપણે તો અવારનવાર આવતા જ હોઈએ છીએ અહીંયા આગળ. તમે પણ આવો અને ઉનાળો શરૂ થઈ ગયો છે હવે અને આઈસ ગોલાની મજા લો. ચોકલેટ બોલ્સ આવી ગયા છે ઉપર જુઓ. એટલી લોડેડ છે બધી વસ્તુઓ કે ટોપિંગ પણ બધું ભરીને નાખવાનું. એવું નહીં કે અને એવું નથી કે આ વિડીયોમાં બતાવવા માટે. તમે કોઈ પણ ટાઈમે આવીને અહીંયા આગળ ચેક કરજો. ચોકલેટ સેવ આવી ગઈ છે જુઓ ગાર્નિશિંગ માટે. વાહ પુલકિતભાઈ આ શું વસ્તુ છે? ગુલકંદ. અચ્છા હા જે સુગંધ આવી મજા પડી. જોઈ લો ગુલકંદ પણ ઉપર આવી જવાનું મિત્રો. સ્પેશિયલ દિલખુશ ડીશની અંદર આ બધી વસ્તુ તમને મળી જવાની છે. એક વખત તો ચોક્કસ મુલાકાત લો મિત્રો. અને આ સ્પેશિયલ કોપરાનું છીણ છે જુઓ. સ્પેશિયલ જોઈ લો. હા આ જે કેન્ડી છે ને મિત્રો એનો ટેસ્ટ એકદમ મસ્ત નેચરલ. એવું લાગે કે નેચરલ ખજૂર આપણે તરબૂચ ખાઈએ છીએ એ જ ડીશ તમને આજે ફરી બતાવી દેવાની છે. ચોકલેટ સિરપ ઉપરથી આવી ગયો છે અને આ છે જેમ્સની ગોળીઓ. વાહ આને કહેવાય લબાલબ આઈસ બોલો આઈસ ડીશ. અને આ જે ફ્રૂટ જેલી મિત્રો તૂટી તો બધા નાખતા જ હોય છે પણ આજે ફ્રૂટ જેલી જુઓ મિત્રો. વાહ ભાઈ ચોક્કસ મુલાકાત લેવા જેવી જગ્યા મિત્રો. અને ભરીને પ્રેમથી ખવડાવે છે. એવું નહીં કે ભાઈ આ વિડીયોમાં બતાવવા માટે તમને તૈયાર કરવાનું. તમે કોઈ પણ ટાઈમે આવીને તમે તમારી ડીશ બનાવડાવીને ચેક કરજો કે ભાઈ ભરી નાખે છે કે ખાલી દેખાડવા માટે નાખે છે. જોરદાર પુલકિતભાઈ. હા વાહ ભાઈ લઈ લઈ જાય. અમારા વયા છે અમે દર સાલ અહીંયા બરફ ખાવાય છે. તાપમાન સ્વભાવ એટલો મસ્ત છે અને તે મિનરલ વોટરથી સુગડા બનાવે છે અને મિનરલ વોટરથી બરફ પણ બનાવે છે અને અમે કાયમ દર વર્ષે અહીંયા જઈએ છીએ ખાવા. અચ્છા જય મહારાજ સાહેબ. જય મહારાજ. તો હવે શું નામ છે તમારું? નયન મહેતા. તો અત્યારે આવા દિલખુશ માવા ડીશની અંદર તમે બરફ ખાવા માટે આવ્યા છો એના વિશે થોડી વાત કરો અને આપણે બરફ કેવો હોય છે એના વિશે અમારા દર્શક મિત્રોને જણાવો. એક તો સારામાં સારો બરફ હોય છે. આટલા એરિયામાં ફેમસ પણ છે અને સૌને ગમે તેવા કલરના શરબતો મળે છે. મિનરલ પાણીનો રાખે છે અને શરબતનો મિનરલ વોટર રાખે છે. મિત્રો આજે આપણે આવ્યા હતા દિલખુશ માવા ડીશની અંદર સરસ મજાના ગોળા ખાવા માટે. આજે આપણે સ્પેશિયલ ગોળો ખાવા માટે આવ્યા છીએ અને જે બરફ ગોળો છે એનો ટેસ્ટ કરીશું અને કેવો છે ટેસ્ટ ને બધું કાજુ દ્રાક્ષ ને બધું એટલું બધું મિક્સ કર્યું છે ને જોરદાર. તમને આજે મોજ પડી જવાની છે. વાહ સુપર ટેસ્ટ છે. અને એમનો જે બરફ વાપરવામાં આવે છે ને એ મિનરલ વોટરમાંથી બનાવવામાં આવે છે અને જે બધા જે ફૂડ કલર છે ને એ બધા ઘરે જ બનાવવામાં આવે છે. કોઈ પણ સેક્રીન વગર એમને બનાવવામાં આવે છે અને એ પણ મિનરલ વોટરની અંદર બનાવવામાં આવે છે. તો મિત્રો ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને તમે કોની રાહ જોઈ રહ્યા છો તો આવો દિલખુશ માવા ડીશ નડિયાદની અંદર કિડની સર્કલથી MGVCL ઓફિસની સામે. એડ્રેસ તમને બધું બતાવી દીધું છે મિત્રો. તો ખાલી તમારે આવવાની જ રાહ છે. આની અંદર 4 કલર આવી જવાના છે. એક મેંગો બ્લુબેરી ચોકલેટ. વાહ અને આ સાઈઝ પણ વધારે મોટી છે પેલા રેઇનબો. ચલો તમારી સારી રીતે કરવું ઉપરાંતથી નાખું છે સારી રીતે કરવું.